આપણે અંગીનો ફોટો પાડી દીધો છે પાસપોર્ટનો. એવો હસતો તો 2 મિનિટમાં પતી ગયો. અમને અગસ્ત્ય વખતે તો ટાઈમ લાગ્યો હતો, પણ જો આવું જ કરતો હતો 2 મિનિટમાં થઈ ગયું. જો આવી ગયા છે આપણે અંગીનો ફોટો પાડીને 2 મિનિટમાં બધું કામ પતી ગયું. અંગી ભાઈ મસ્ત સ્માઇલ આપી દીધી અને એક જ વારમાં આવી ગયો ફોટો. જો આવી ગયો છે. અમારે અગસ્ત્ય વખતે તો ટાઈમ લાગ્યો હતો, હવે તો રમાડવાની બી જરૂર ના પડી. અગસ્ત્ય સ્લીપી કઈ રીતે કરવાની? આ જો એક્ટર 1 નંબરનો એક્ટર છે. ખાલી હું એટલું બોલું ને સ્લીપી એટલામાં તો આવી રીતે ઊંઘી જાય છે. હોય ભાઈ ધીરે ધીરે આંખો ખોલીને જોવે કે હવે જોવે છે કે નહીં. જો આ એક્ટર એની મમ્મી જેવો એક્ટર જ છે સારો. ગાઈઝ આજે ગુડ મોર્નિંગ તો સોરી આજે મોર્નિંગ તો નહીં, તાર તો ઇવનિંગ થઈ ગઈ છે. કેમ કે હું સવારની બસમાં આ 2 છોકરાના ગોદીમાં લઈને જ બેઠી છું. બંનેને શરદી થઈ ગઈ છે. ગાઈઝ જુઓ ગાઈઝ. અંગી અગસ્તી શું થયું બેટા? અમારા અગસ્ત્યનું મોઢું જુઓ ગાઈઝ, કેવું લાગે બિચારાનું. 2 ભાઈઓના શરદી થઈ ગઈ છે. જો કેટલો પ્યાર કરે. અગર તું પ્યાર કરે ભૈયા. ચલો. અને મેં ના પાડી છે ને કે મોઢા પર કિસી નહીં ગાવાની, શરદી થઈ છે એટલે હાથ ઉપર જ કરે. દેખો ગાઈસ કેટલો હોશિયારમાં છોકરો. દેખો ગાઈસ આનો કલરમાં એના પપ્પા ઉપર ગયો. એ સોરી મારો હાથ બી કાળો ચાપો પડી ગયો. ગાઈસ મારો હાથ કાળો પણ હું મોઢું ધોળું છે ને. હવે પડી ગઈ. શું હવે પડી ગઈ? હવે મારો હાથ ગાઈસ, મારો હાથ જો ને એનો હાથ જો. શું હરકું છે? હા તો બસ તો શું એવું. હા તમે કાળા છો માગળા થોડા. હા આમ કરજી. જોજી શું જોવું લો તમારે ટેટુ લીધે એવું લાગે. ઓવા એટલે ગાઈસ અંગદ મારા ઉપર ગયો છે ને અગસ્ત્ય હે ને એ પપ્પા ઉપર ગયો છે કલ્લુ. અમારા ઘરમાં ખાલી છે ને ગાઈસ હું એકલો જ આવું છું. મારા પપ્પા ઉજરા, મારી મમ્મી હતી થોડી, મારી મમ્મી માર જેવી હતી, મારી 2 બહેનો એ બંને દૂધ જેવી. હું એકલો જ હાર આવું છું. ગાઈસ આજે તો કશું વિડીયો ઉતાર્યો નહીં, બસ અત્યારે હોજે શરૂઆત કરી છે. કેમ કે બે જણા બસ મને ગોદીમાં જ લઈને બેહે એવું કરે છે. કેમ કે બિચારા નાક બંધ થઈ જાય છે ને એટલે હેરાન થઈ ગયા છે. જુઓ એ ખણ આવી છે નાકમાં. જો ઉધરસ આવી છોકરાને. એટલે હવે બસ હવે ચાય બનાવી છે, ચાય પીશું અને પછી એ બાબડી વિડીયોથી બનાવતી વખતે જ પૂછો ને આ બધું થાય છે. એટલે ગાઈસ પછી તો અમારે જોઈએ તો બહાર લઈ જઈએ છોકરાઓ બિચારાઓને. ઘરમાં કંટાળી ગયા છે. ઠંડી તો હોય પણ આપણે તો ગાડીમાં જવું હોય ને, આપણે થોડી ઉતરવાનું ગાડીમાંથી, તો ટેન્શન નહીં. પંડિતજી શું પંડિતજીને તો સમજાવું છું. દિમાગ હિલ ગયા ગાઈસ, દિમાગ હિલ ગયા. હું ખાખા કરો હા વાળ દિમાગ હિલ નહીં ગયા, દિમાગ હલેલું જ હતું પહેલેથી. ગાઈસ તો અમે હવે ખાઈ લીધું હતું. ખાવામાં હતી આજે બિરયાની અને રોટલા થોડા પડ્યા હતા કાલના વચેલા, તો એને વઘારી કાઢ્યા હતા એટલે એ ખાઈ લીધું છે. અને હવે થોડું અગસ્ત્ય રમાડીએ છીએ, પછી અમે જઈએ છીએ અત્યારે બહાર ઓટો મારવા ગાડીમાં. નહીં બનીજી? આ માણસ તો મને બદનામ જ તુલ્યો છે. હું એમને વાયરલ કરી દઈશું. હારો પતિ પરમેશ્વર. લોકો મને કોમેન્ટ કરાવે તારો પતિ કેટલો હારો. ગાઈસ હું બતાવું છું હારો એટલે તમને હારો. હારો તો સચ પણ હું બતાવું બી શું હારો. હું બી હારી જ છું પણ મારા પતિ મને બદનામ કાપત તુલ્યા છે. ના બદનામ કઈ કરી તો એ જ ને બધા વખાણ કરો છો બ્લોગમાં. જે સાચું એ જ બોલવાનું આપણે તો. સાધુ જેવું જીવન. એટલે હું નહીં હારી. ના હારી જ છું, મેં કઈ ના પાડી. તો એક દાવ વખાણ તો કર્યા નહીં મારા તમે. આપણે જો જે હોય એ બોલવા જોઈએ. તો હા ને ફટાફટ અગસ્ત્યના અંગીના જેકેટ બેકેટ પહેરાઈને લઈ જઈએ છે બહાર ગાઈઝ, ફરવા જઈએ થોડુંક. અને રાતના કેટલા વાગ્યા ગાઈઝ તમને અંદાજ બી નહીં હોય. 9:45 થયા ગાઈઝ. બથાઈ કરીને જ જઈશું ગાઈઝ અમે. એટલે શું આવીને ડાયરેક્ટ ઊંઘી જ જવાય, આવીને લોડ ના રહે કશું. એટલે અગસ્ત્ય બહાર જવું છે બેટા? બહાર જવું છે? અલે હેડ્યો હતો. જો ગાઈઝ કેવા ઘરમાં પૂરેલો મારો છોકરો દોડ્યો બહાર જવા માટે. હજુ વાર છે બેટા, રેડી તો થઈ જાય બે જેકેટ બેકેટ પહેલા. અત્યારે થોડું સારું લાગી રહ્યું છે, હવે બહાર લઈ જાય તો થોડું મોડું સારું થઈ જાય. તો અમે જઈએ છીએ જો પોન ખાવા. કેટલા વાગ્યા બની છે રાતના? વાગ્યા છે 9:30.
9:30 ગાઈસ અમે પોન ખાવા જઈએ છીએ બોલો. મારા છોકરા બી કહેતા હશે અમારા મા બાપ તો ઊંઘવા નહીં દેતા. નહીં પંડિતજી ગાઈસ નીકળી જ પડવાનું. જ્યારે બી મોકો મળે ને તારા પતિને લઈને ફરવા નીકળી જ જવાનું, બચ્ચાઓને લઈને. છોકરા થયા તો ગાઈસ જિંદગી જીવવાનું છોડી નહીં દેવાનું. અમે અમારા છોકરાઓના પહેલા જ દાડાથી એવા ટ્રેન કર્યા છે ને મારા હારાને જેમ કરી એમ મારા હારા રેડી જ થઈ જાય અમારા જોડે જોડે. અમે 12 વાગે ઊંઘીએ તો 12 વાગે ઊંઘે, અમે 9 વાગે ઊંઘી જઈએ તો અમારા જોડે 9 વાગે જ ઊંઘી જાય ગાય. એટલે એવી રીતે જ છોકરાઓને ટ્રેન કરવાના. આ કયા રસ્તે આવ્યા આપણે? જો હવે બે જન્મની વાત કરી, એમનું હોસ્પિટલ આવી ગયું ગાઈસ. દેખાય પેલી બિલ્ડિંગ? હા આખું હોસ્પિટલ જ છે. પણ હું એમાં મેં અગસ્ત્યનો જન્મ ને અંગદનો જન્મ આ બિલ્ડિંગમાં થયો હતો. જ્યારે બી આ હોસ્પિટલમાં જોઉં છું ને તો મને બસ એ જ યાદ આવી જાય છે ટાઈમ. મારા બે નન્ના મુન્ના આપ્યા છે આ હોસ્પિટલે મને. હું અગસ્ત્યના અંગદને નહીં બતાવું કેમ કે લાઇટ ચાલુ છે ને એમની વોકમાં પડે છે. અમે પોન ખાવા નીકળી પડ્યા છે. હવે ગાઈસ સમર આવવાનું છે, અમે ફૂલ એન્જોય કરીશું. એક દાડો ઘરમાં નહીં બેવું ગાઈસ. હું છેલ્લા 6 મહિનાથી ઘરમાં બેઠી છું. નહીં પંડિતજી 6 મહિનાનું વસૂલ આ 3-4 મહિનામાં કરી લેવાનું જેટલું 6 મહિનાનું વસૂલ અમારા કેનેડાના લોકો છે ને 3 મહિનામાં જ કરે. આમાં તો રાગ આવશે ને તો અમે તો નેક્સ્ટ વીકેન્ડે વેકેશન કરવા પડીશું. હવે પેલા જે તમે ધ્રુવભાઈ દેખાતા ને ધ્રુવભાઈ ઋષભભાઈ, બસ હવે અમે તમને દર વીકેન્ડે તો નહીં પણ બાય વીકલી જ કહેવાય પંડિતજી. એવરી અધર વીક. હા લે બાય વીકલી તો પે આવે. પે નહીં આવતો ગાઈ દેવા મારો. હું શું કહેતી હતી? હા એટલે અમે દર વખતે હવે તો જઈશું, કાં તો એ લોકો અમારે ઘેર આવશે. બસ અમે આ જ કરશું સમરમાં. એટલે ગાઈઝ હું શું કે હા કયા વાત પરથી કયા ટોપિક પર જતી રહું છું? ઓકે ગાઈઝ બાય. નહીં સમજાવું બધા. હા બેટા બોલો. અમારા છોકરાને ખબર પડી ગઈ કે મમ ખાવા જઈ રહ્યા છે. બેટા મમ તારું ખાવા નહીં બેટા, અમારું છે મમ્મીનું પપ્પાનું મમ ઓનલી. તમારે ના ખવાય. આમાં પોન ખાવા જવાનું છે ગાઈઝ. એટલો મસ્ત પોન મળે છે ને ગાઈઝ. આવો તો ઇન્ડિયામાં નહીં મળતો હોય. હું તમને બતાવું પછી તમને મોડું લઈ જાઉં તમને. ઓકે ગાઈઝ અમારા પાન આવી ગયા છે દેખો ગાઈઝ. અને અગસ્ત્ય ભાઈએ ગાઈઝ રડવાનું ચાલુ કરી દીધું છે કેમ કે ખબર પડી ગઈ છે કે નહીં મળવાનું. એટલે હવે અમે હોમે નહીં ખાઈએ, ઊંઘશે ને ઘેર જઈ પછી ખાઈશું. क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, बड़ी सुंदर दिखती हो. છોકરાઓને લઈને નીકળી પડ્યા છે ગાઈસ ફરવા. मेरे जीने में सांस रहेगी जब तक. ગાઈઝ હવે મારો પ્લાન ચેન્જ થઈ ગયો છે ગાઈઝ. મતલબ ચેન્જ નહીં થયો, અમે પોન ખાવા ગયા હતા પછી ત્યાંથી અમારે ઘેર જવાનું હતું. પણ હવે અમે નીકળી પડ્યા છીએ ગાઈઝ ડાઉનટાઉન જોવા માટે આફ્ટર 2 years ગાઈઝ. આઈ થિંક અગસ્તે જન્મ્યો હતો ને એના મતલબ અગસ્તે 6-7 ડેઝનો હતો ને ત્યારે હું ડાઉનટાઉન ગઈ હતી. તારની હવે આજે જવાની છું ગાઈઝ. છોકરાઓ મસ્ત પાછળ બે ઊંઘી ગયા છે, હું આવી ગઈ છું આગળની શિફ્ટમાં. આઈ થિંક 2 વર્ષ પછી હું આ સીટ પર બેઠી છું. પહેલી કેટલો ટાઈમ થઈ ગયો પંડિતજી તમારી જોડે બેઠા સીટ ઉપર? બહુ ટાઈમ થઈ ગયો. બહુ ટાઈમ થઈ ગાઈસ. હવે હું તમને ડાઉનટાઉન જઉં છું, હું તમને બતાવીશ. બધું આવી જશે પછી. ઓકે તો ગાઈસ આ રહ્યું અમારું ડાઉનટાઉન ટોરન્ટોનું. ટોરન્ટો અમે કહીએ ગાઈસ, અહીંના લોકો શું કહે પંડિતજી? ટ્રોનો. હા કેવું લાગે ટ્રોનો. જોવા ગાઈસ કેટલું સુંદર છે બિલ્ડિંગ. કોઈ મને મુંબઈથી જોતું છે પણ આ માટે તો કોઈ નવાઈની વાત નહીં હોય ને. મુંબઈથી મને કોણ જોતું હશે? મને તો જોવાવાળા ખાલી મારા સિદ્ધપુરના હશે અને અહીંના મારા બિચારા ફ્રેન્ડ્સ હશે બસ. વાવ ગાઈઝ આ કેમેરો તો આને જોઈ જ નહીં શકતો સારી રીતે. મારી વખત જો વાવ કેટલું સુંદર લાગી રહ્યું છે. ચારે બાજુ ગાઈઝ બિલ્ડિંગ જ બિલ્ડિંગ જુઓ. અમે એક દિવસ છે ને CN ટાવર છે ને આજુ સૌથી ઊંચામાં ઊંચું એનામાં જઈશું, તમને અમે દેખાડીશું. જુઓ ગાઈસ એનથી બતાય ને એ તઈથી એના કરતાં તો અહીંયા સારું દેખાય. આ દેખાવાનું તારું ચારે બાજુ ગાઈસ બિલ્ડિંગ જ છે. દેખો ગાઈસ આ તકલીફ છે બગા કે આ કેમેરો નહીં આવે ટ્રેનિંગ મારી પાસે ગાઈસ કેટલી મોટી મોટી
ડિસ્ટર્બ નહીં કર્યા ગાઈઝ. અમે ડાઉનટાઉન આવી ગયા. જોયા એટલે ઊંચી ઊંચી બિલ્ડિંગો છે ગાઈઝ. માય ગોડ. જો ગઈસ આવી ગયા છે અમે. જય મમતાબેનને આવું હતું CN ટાવર જોવા માટે. હવે જુઓ અમે ગયા છીએ ઉપર. અમે અહીં સુધી ગયા છીએ તો અહીંથી ઉપર નહીં ગયા. હજુ એ જ વોક કરવા જવાનું છે એકવાર મમતાને લઈને. હે એ જ વોક કરવા જવું છે? ના બા મરું આટલે ઊંચા કોણ ચડો ઉપર. ગાઈઝ ઉપર છે ને આમ લબડાઈ દે આપણને. ભલે હવે તો બોધેલા હોય પણ તો બી બીક તો લાગે ને. કેટલું ઊંચું હોય. અમે જ્યારે જઈશું ને ત્યારે તમને બતાવીશું. હજુ થોડું સમર આવી જાય પછી જઈશું. એ જો અત્યારે તો એવું લાગે કે અમારા ઉપર બિલ્ડિંગ પડશે. આ ફોનમાં તો એવું દેખાતું જ નહીં ગાઈઝ, જે રિયલ દેખાય. નહીં બનીજી? જો ગાઈઝ અમે અહીંયા ઊભા રહીએ છીએ દવા માટે સ્પેશિયલ ઠંડીમાં. જો કેટલી મસ્ત લાઈટો થાય છે. જો મારો હાથ થોડો વાઇબ્રેટ થશે ગાઈઝ, ઠંડી લાગે છે એટલે. એમ કે અહીંયા 4 ડિગ્રી ટેમ્પરેચર. કશું ઠંડી નહીં આવે ગાઈઝ 4 ડિગ્રી ટેમ્પરેચરમાં ગાઈઝ હું આટલું જેકેટ પહેરી આવીશું પતલું પતલું. એટલું જ હોય ને તો સમર આવી ગયો. ઓ સમર કોઈ કયા સમર ગાઈઝ જોજો. બધા અહીંયા ગાડીઓની લાઈનો લાગી છે ગાઈઝ જોવા માટે. અમે અહીંયા પેલો ફોટો પાડવાનો ટ્રાય કરીએ છીએ ગાઈઝ. મારો ફોટો એને પાડ્યો છે, હું બતાવીશ તમને અંદર. ભાઈ મેં એનો પાડ્યો અને એને મારો પાડ્યો. પાછી મને કે આવડતું નહીં તમને. હું તમને બતાવું છું. ગાઈઝ મારા પતિ છે ને છોકરીઓ જોઈ રહ્યા છે ડાઉનટાઉનમાં આવીને. અને હું એક પેલા છોકરા હતા ને 4-5 એક સેમ ટુ સેમ કપડાં પહેરીને નીકળે. તો મેં એવું કીધું કે આ છોકરાઓ આવા કપડાં તો પહેરીને જો જાય. બસ છોકરા જ જો એવું કે મને ગાઈઝ. પોતે છોકરા જોઈ રહી છે બધી. મારા હારા અહીંયા આવું જોવા લઈને આવ્યા છો મને તમે. બોલતા જ બંધ થઈ ગયા ગાઈઝ. પપ્પા જોતા હોય ને પપ્પા બોલશો, મારે બોલવાની જરૂર નહીં. મારો પતિ ગાય જોઉં છે ગાઈઝ. સોરી હું તો મસ્તી કરું છું. કેમ એટલે આ ભાઈ ચાલુ થઈ ગયું એટલે એવો વચ્ચે ઊભો હતો પેલા હોમે વાળો રસ્તા લોકો એવી રીતે ફરવા નીકળી ગયા છે ને ગાઈઝ અમાર જેમ. સિગ્નલ બંધ. એટલી સુંદર સુંદર છોકરીઓ છે ને ગાઈઝ. તમારા પતિનું મન લલચાઈ રહ્યું લાગે છે. તમે પણ જે વિચારતા છે મારો હાલ હું તો કશું બોલી બી નહીં રહ્યો. મને એમને આવું બધું વિચારું ખોટા વહેલા મેરેજ કરી દીધો. રાહ જોવાની હતી. अब तो कुछ नहीं हो सकता, 2 बच्चे भी हो गए. હવે કોઈ નહીં થઈ શકે. જો અમને આવી રીતે શીખો આ લોકો જોડે. જો આમ હા કેવું હાથમાં હાથ પકડીને હેડે છે. જુઓ આમ એવું જ મારે કરવું જ છે. ચાલુ હાથમાં હાથ પકડીને હેડવાનું. બીજાના નહીં મારો હાથ પકડવાનો. તારો ને શીખો કોઈક લોકોથી. ગાઈઝ તમે અહીંયા આવશો ને વિદેશમાં તમે જુઓ ને તો નાના છોકરા છોકરીથી લઈને ડોહા ડોહી બધા બિચારા મસ્ત એકબીજાનો હાથ પકડીને જ હેડતા હોય. કોઈ દિવસ એમના પાર્ટનરને અલગ ના હેડે. અને મૂનમાં પતિ હેડતા હોય ગાઈસમાં પતિ ચોય હોય હું ચોય હોઉં. એવું નહીં કે છોકરા થયા પછી ગાઈસ પહેલાંથી મારે એવું હોય. હાથ જ નહીં પકડતા. એમાં ખબર નહીં શું શરમ આવો. હા પડીજી શું શરમ આવો. તને હેડતા આવડતું નહીં પેરેન્ટ્સ. આ છોકરી જો કેવી સીધી હેડે છે. હા બસ છોકરીઓ જો તમે એટલે મને લઈને આયા લાગો છો છોકરીઓ જોવા. છોકરીઓ ના કે એવા કપડા તને લઈ. આ સેટરડે નાઇટ છે ને ગાઈઝ એટલે મારા પતિ જોઈને લઈને આવ્યા છે. મિસ કરતા હશે એમાં ફરવાનું. પહેલા છોકરાઓ જોડે ફરતા હશે આ લોકો અહીંયા. હવે હું આવી ગઈ પછી ફરવા મળતું નહીં અમને એવું બધું. એટલે મને આજે સેટરડે છે ને એટલે લઈને આવ્યા છે. કેમ કે આજે બધું આખું ગુવામાં અહીંયા બહાર નીકળ્યું હોય. જોવા લાગે કપડા જો સારા સારા છોકરીઓ જે ફેશનના કપડા પહેરતી એવા તને લઈ આપું એમ. પેલા પ્રેમાનંદ મહારાજના યાદ કરો. પાપ લાગશે પરાઈ સ્ત્રીને જોશો તો. હું તો પરાઈ સ્ત્રીને બી મારી સ્ત્રી માટે જ જોઉં છું. મારા પતિનું બોનું બતાવું ગાઈશ શું કે ખબર કે હું છોકરીઓને એટલા માટે જોઉં કે એમના કપડાનું જોઉં તો કે તને તારા માટે લઈ આપું ને એવા એવા કપડાં કે આપણને તો કે ફેશનની ખબર પડે નહીં તો કે એમના જોઈ જોઈને તને એવા કપડાં લઈ આવું એટલે બોલો બોનું જો છોકરીઓ જોવાનું. અને હું એવા કોઈ કપડાં પહેરતી બી નહીં. પહેલી વાત તો બિઝી ઇન ડ્રાઇવિંગ ગાઈસ. ટ્રાફિક અહીંયા એટલે જ નહીં આવે. હા જો ટ્રાફિક થઈ ગયું છે. જો ગાઈસ સુંદર સુંદર છોકરીઓ બતાવતા મને બીજે છોકરાઓ આ બધા છોકરીઓ આ બાજુ સુંદર જાય. મને હમણાં હારા ઠંડી નહીં લાગતી નહીં મને જી.
અમને ના લાગે. બધા ક્લબમાંથી નીકળે નહીં પડી જાય. આ સ્પેશિયલ મારા વિડીયો બનાવવો પડ્યો મારા મમ્મી અને પપ્પા માટે ગાઈસ. મમ્મી તો આવો જમાય બહુ સારો મમ્મી હો તો હું તો ખાલી મસ્તીમાં કરું છું ગોડી. મમ્મી તો સમજે છે મારા પપ્પાને સમજાવવા પડશે. મમ્મી જમા પપ્પા જમાય બહુ સારો છે. હું તો જે બોલું બધું મસ્તી કરું છું ગાઈસ. સિરિયસલી નહીં લેવાનું કોઈએ ભાઈ. મારું અડધું 90% ગાઈસ ખોટું હોય છે. ના તારા મમ્મી પપ્પા સિરિયસ છે તો આપણે કોઈ બેટા આવી જાય ઘેર પાછી હું મોકલી દો તૈયારી મમ્મી. હું જઉં ને પણ પપ્પા કહે તો પણ પપ્પા નહીં કે પપ્પા કહે છે તું જોણ ને તારો પતિ જોણ. તૈયારી પાછી મોકલી દેજો પપ્પા એવું કહેતો હોય ને. બહુ સીધો જમાઈ છે પપ્પા, બહુ સીધો જમાઈ છે તમારો. ટેન્શન ના લો. ટેન્શનમાં આવી ગયા હા કે તારા પપ્પા જોશે તો કે કેવું વિચારશે મારા માટે. એટલે મારો વિડીયો બનાવવો પડ્યો બોલો હું પપ્પા ટેન્શન માટે. એક્ટર છે આવી એકુચન તો છે જ એક્ટર છે જોડે જોડે. ભાઈ સાહેબ હાય છોકરીઓ આવે ને તો બતાવશું ગાઈસ. પપ્પા તમને નહીં બતાવતી છોકરીઓને બતાવું. પપ્પા કહેશે કે મારા મને બતાવવા આવી. ગાઈસ અમે ફરતા તો ફરી લીધું છે ગાઈસ. હવે વહેલા ઉઠી જવું પડશે અમારું. 12 વાગી ગયા છે ને અમારા છોકરા મેક્સિમમ 6-7 વાગે તો ઉઠી જશે. એટલે અમારે ઉઠી જવું પડશે ગાઈસ. ફરવાની તો મજા આવી ગઈ છે હવે પણ ઊંઘ પૂરી નહીં થવાની. સવારે આવી બનવાની છે. અમે હવે આવી ગયા છે ઘરે. બે નન્ના મુન્નાને લઈને ઊંઘી જઈશું ગાઈસ. હવે તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગાઈસ. ત્યાં સુધી જય માતાજી. બાય બાય. બોલો જય માતાજી. બાય બાય. બાય ગાઈસ બાય.